નમસ્કાર દોસ્તો, આપ સૌનું ટ્યુટર વીડી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટ પેપરનું સોલ્યુશન જોઈશું. આ પેપર 10/10/2021ના રોજ યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં લેવાયેલ હતો. તો ચાલો સોલ્યુશન ચાલુ કરીએ. પહેલો સવાલ છે, નીચેનામાંથી કયો કર આવકની અસમાનતા ઘટાડે છે? તેનો સાચો જવાબ છે એ, પ્રગતિશીલ કરવેરો. પછીનો સવાલ છે, ચલણનું અવમૂલ્યન થવાને કારણે શેમાં વધારો થાય છે? તેનો જવાબ છે સી, નિકાસમાં. પછીનો સવાલ છે, પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું તેમની સંબંધિત પ્રાયોજક બેન્કો સાથે વિલીનીકરણ કરવાની કઈ સમિતિએ ભલામણ કરી? તેનો જવાબ છે એ, ખુસરો સમિતિ. પછીનો સવાલ છે, 2021ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં વસ્તી ગીચતા કેટલી હતી? તેનો જવાબ છે સી, 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર. પછીનો સવાલ છે, નાણાકીય વર્ષ 2021-22 માટે બાળકોના શિક્ષણ ભથ્થા માટે કરમુક્તિની રકમ કઈ છે? તેનો જવાબ છે એ, ₹100 માસિક બાળક દીઠ, વધુમાં વધુ 2 બાળકો હોય તેને. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયો ટેક્સ જીએસટીમાં સમાવવામાં આવ્યો છે? તો અહીં જે ઓપ્શન આપેલા છે તેમાં આપેલ તમામ ટેક્સને જીએસટીમાં સમાવવામાં આવેલા છે. આથી સાચો જવાબ ડી બનશે, ઉપરોક્ત તમામ. પછીનો સવાલ છે, કટ કે કોપી કરેલ લખાણ કે ચિત્ર ક્યાં જાય છે? તેનો જવાબ બનશે ડી, ક્લિપબોર્ડમાં. પછીનો સવાલ છે, ઇન્ટરનેટ પર કોમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેક્ષકથી પ્રાપ્તકર્તા સુધી મોકલાતી માહિતીની નોંધ રાખતા પ્રોગ્રામને શું કહે છે? તેનો સાચો જવાબ બનશે એ, સ્નીફર. પછીનો સવાલ છે, HTML ફાઇલોનું કોડિંગ શેમાં લખવામાં આવે છે? તેનો સાચો જવાબ બનશે સી, નોટપેડમાં. પછીનો સવાલ છે, કોમર્શિયલ પેપર બહાર પાડવા માટેની ન્યૂનતમ રકમ કેટલી છે? તેનો સાચો જવાબ છે એ, ₹5 લાખ. પછીનો સવાલ છે, હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? તેનો જવાબ બનશે સી, ઓપરેટિંગ સિસ્ટમ. પછીનો સવાલ છે, નાણાકીય વર્ષ 2021-22 માટે આરોગ્ય અને શિક્ષણ ઉપકરની ટકાવારી કેટલી છે? તેનો જવાબ બનશે બી, 4%. પછીનો સવાલ છે, જીએસટી ખાલી જગ્યા પર ચૂકવવા પાત્ર છે? તેનો જવાબ બનશે સી, પુરવઠાના મૂલ્ય પર. પછીનો સવાલ છે, જો ABCDમાં A = 26, SUN = 27 હોય તો CAT બરાબર કેટલા થાય? અહીં સાચો જવાબ બનશે સી, 57 થાય. પછીનો સવાલ છે, ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ ક્યારે બન્યો છે? તેનો જવાબ બને છે બી, 1949માં. પછીનો સવાલ છે, ગુણોત્તર શ્રેણી 1√3, 3√3 નું 5મું પદ શોધો. તેનો જવાબ બને છે બી, 9. પછીનો સવાલ છે, RTGSનું પૂરું નામ શું છે? અહીં સાચો જવાબ છે સી, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. પછીનો સવાલ છે, નીચેનામાંથી કઈ ભારતીય નાણાકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી? અહીં જવાબ બને છે બી, સિબિલ. બાકી બધી જ આપેલી ત્રણેય સંસ્થાઓ નાણાકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા છે. પછીનો સવાલ છે, નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? અહીં જવાબ બને છે બી, 1982માં. પછીનો સવાલ છે, ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ગ્રાહકને કેટલા અધિકારો આપેલા છે? અહીં જવાબ બને છે બી,
6 અધિકારો આપેલા છે. પછીનો સવાલ છે, નીચેના પૈકી કયું આઉટપુટ માટેનું ઉપકરણ નથી? અહીં જવાબ બને છે ડી, ઓપ્ટિકલ સ્કેનર. ઓપ્ટિકલ સ્કેનર એ ઇનપુટ પ્રકારનું ઉપકરણ છે. બાકી આપેલા ત્રણેય મોનિટર, પ્રિન્ટર અને પ્લોટર આઉટપુટ પ્રકારના ઉપકરણ છે. પછીનો સવાલ છે, આધુનિક શબ્દ પ્રક્રિયા સોફ્ટવેર નીચેનામાંથી કઈ પદ્ધતિ પ્રમાણે ચાલે છે? અહીં જવાબ બને છે સી, WYSIWYG. આ પદ્ધતિ પ્રમાણે આધુનિક શબ્દ પ્રક્રિયાના સોફ્ટવેર ચાલે છે. પછીનો સવાલ છે, નીચેનામાંથી કોનો નિઃશુલ્ક ઓપન સોર્સ વેબ વિકાસ માટેના IDE તરીકે ઉપયોગ થયો છે? અહીં સાચો જવાબ બને છે બી, કોમ્પોઝરનો IDE તરીકે ઉપયોગ થયો છે. પછીનો સવાલ છે, નીચેના પૈકી કયું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે DBMS છે? અહીં જવાબ બને છે એ, ફોક્સ પ્રો. પછીનો સવાલ છે, નીચેનામાંથી જાવામાં ઇન્સ્ટન્ટ મેથડ ઇન્વોક કરવા માટે શું વપરાય છે? તેનો જવાબ બને છે બી, ઓબ્જેક્ટનું નામ, ડોટ અને મેથડનું નામ. પછીનો સવાલ છે, મોડેમનું પૂરું નામ જણાવો. અહીં જવાબ બને છે બી, મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. દોસ્તો, આ સવાલ રિપીટેડ સવાલ છે. પછીનો સવાલ છે, રેપો રેટમાં રિઝર્વ બેંક દ્વારા ઘટાડો કરવામાં આવે તો શું થાય છે? અહીં જવાબ બને છે બી, નાણાંનો પુરવઠો વધે છે. પછીનો સવાલ છે, માનવ વિકાસ આંકની ગણતરી માટે શાને ધ્યાનમાં લેવાય છે? તો અહીં આપેલા ઓપ્શનોમાં સારું આરોગ્ય, સારું શિક્ષણ અને સારું જીવન ધોરણ આ ત્રણેય વસ્તુને ધ્યાને લેવામાં આવે છે. આથી સાચો જવાબ બને છે ડી, ઉપરોક્ત તમામ. પછીનો સવાલ છે, કેન્દ્રીય બજેટ 2021-22માં ખાલી જગ્યા રજૂ થયું. અહીં જવાબ બને છે એ, પ્રથમ વખત ડિજિટલ રીતે બજેટ રજૂ થયું. પછીનો સવાલ છે, ભારત રાજ્યના વર્ષ 2021-22ના બજેટ વર્ષ દરમિયાન થનાર ખર્ચને ચઢતા ક્રમમાં ગોઠવો. અહીં સૌપ્રથમ ખર્ચ તરીકે પહેલાં સબસિડી લેવામાં આવે છે, એ પછી કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ લેવામાં આવે છે, એ પછી કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ ગણાય છે અને ત્યારબાદ વ્યાજની ચૂકવણીને ખર્ચ તરીકે ગણવામાં આવે છે. આથી અહીં સાચો જવાબ બી બનશે. પછીનો સવાલ છે, ભારતીય મૂડી બજારમાં નીચેનામાંથી કઈ એજન્સીને ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બજારોનું નિયમન કરવાની સત્તા છે? અહીં જવાબ બને છે બી, સેબીને. પછીનો સવાલ છે, માલ ખરીદવાની તકનીક કે જેમાં યોગ્ય ગુણવત્તા, યોગ્ય માત્રામાં, યોગ્ય કિંમતે, યોગ્ય સમયે અને યોગ્ય સ્ત્રોતમાંથી ખરીદી કરવામાં આવે તેને કઈ ખરીદ પદ્ધતિ કહેવાય છે? તો અહીં જવાબ બને છે ડી, વૈજ્ઞાનિક ખરીદી. પછીનો સવાલ છે, નીચેના પૈકી કયા કાયદા દ્વારા સરકાર પ્રતિબંધિત વેપાર પર નજર રાખે છે? તો અહીં જવાબ બને છે એ, MRTP એક્ટ દ્વારા. પછીનો સવાલ છે, ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા? અહીં જવાબ બને છે સી, ગાંધીજી હતા. પછીનો સવાલ છે, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. અહીં સાચો જવાબ બને છે બી, એટલે કે ગોળ ગધેડાનો મેળો એ ગરબાડામાં યોજાય છે. તરણેતરનો મેળો એ થાનગઢમાં યોજાય છે. ચિત્ર વિચિત્રનો મેળો એ ખેડબ્રહ્મામાં યોજાય છે અને ગાય ગોહરીનો મેળો એ નઢેલાવ દાહોદમાં યોજાય છે. પછીનો સવાલ છે, ગુજરાત રાજ્યમાં આવેલ સંસ્કૃતિ વનો પૈકી તીર્થંકર વન કયા જિલ્લામાં આવેલ છે? અહીં સાચો જવાબ બને છે એ, મહેસાણામાં. પછીનો સવાલ છે, તેમાં જોડકા આપેલા છે જેને આપણે યોગ્ય રીતે જોડવાના છે. તેનો જવાબ બને છે સી, એટલે કે હેલિકલ સ્ટેપ વેલ એટલે કે હેલિકલ વાવ એ પંચમહાલ જિલ્લામાં આવેલી છે. ભગવાન લકુલિશનું જન્મ સ્થળ એ વડોદરા જિલ્લામાં આવેલું છે. તેરા ફોર્ટ એ કચ્છ જિલ્લામાં આવેલો છે અને પારસી ભાઈઓનું પવિત્ર ધામ એ વલસાડ જિલ્લામાં આવેલું છે.
પછીનો સવાલ છે, ગીરના જંગલની ગાથા વર્ણવતી કવિતા ગાજે જંગલ ગીર તણાનું વર્ણન કરનાર કવિવરનું નામ જણાવો. અહીં જવાબ બને છે એ ત્રિભુવન વ્યાસ. પછીનો સવાલ છે, દેશી રજવાડાઓને ભારતની રાષ્ટ્રીય એકતામાં અંતર્ગત એટલે કે સમાવેશ કરવાની યોજનામાં સરદાર પટેલના ભગીરથ પ્રયત્નોમાં સૌપ્રથમ સહકાર આપનાર રાજવીનું નામ જણાવો. સૌપ્રથમ સહકાર આપનાર રાજવી ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી હતા. આથી સાચો જવાબ બને છે એ કૃષ્ણકુમાર સિંહજી. પછીનો સવાલ છે, સૂર્યની સપાટી પર જોવા મળતા કાળા ધાબાને શું કહે છે? અહીં જવાબ બને છે એ સૂર્ય કલંકો. પછીનો સવાલ છે, સામાન્ય રીતે કોઈપણ પ્રદેશની આબોહવા તે પ્રદેશની કેટલા વર્ષોની હવામાન પરિસ્થિતિ ઉપરથી નક્કી કરવામાં આવે છે? અહીં જવાબ બને છે એ 35 કે તેથી વધુ વર્ષની હવામાન પરિસ્થિતિ ઉપરથી નક્કી કરવામાં આવે છે. પછીનો સવાલ છે, સંસદના કોઈપણ સભ્યને પાર્લામેન્ટના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે? અહીં જવાબ બને છે ડી 40 દિવસ. દોસ્તો, અહીં રાષ્ટ્રપતિ માટે અલગથી નિયમ હોય છે. પછીનો સવાલ છે, આર્ટિકલ 348ની જોગવાઈઓને આધીન રહીને સંસદનું કામકાજ હિન્દી અથવા અંગ્રેજીમાં ચલાવવામાં આવશે. ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો. અહીં જવાબ બને છે બી આર્ટિકલ 120. પછીનો સવાલ છે, સંઘ માટે એક સંસદ રહેશે જે રાષ્ટ્રપતિ અને અનુક્રમે રાજ્યસભા અને લોકસભા નામે ઓળખાતા 2 ગૃહોની બનશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? અહીં જવાબ બને છે બી આર્ટિકલ 79માં. પછીનો સવાલ છે, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના અને હિન્દુ ધર્મ પાળતા અનુસૂચિત જાતિ સિવાયની વ્યક્તિ વચ્ચે આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે યુગલ દીઠ ₹1 લાખ સહાય આપવામાં આવે છે. આ સહાયને કયા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે? અહીં જવાબ બને છે એ ડૉક્ટર સવિતા આંબેડકર. પછીનો સવાલ છે, ધ જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો? અહીં જવાબ બને છે સી 2015માં. પછીનો સવાલ છે, ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા મુદતી ધિરાણ યોજના એટલે કે ટર્મ લોન અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે? અહીં જવાબ બને છે ડી ₹30 લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે. પછીનો સવાલ છે, કન્નુએ ₹1250માં ખરીદેલી સાયકલ 8% નફો લઈને મનુને વેચી. મનુએ આ સાયકલ ₹1300માં ભાનુને વેચી. તો મનુને નફો મળે કે ખોટ જાય તે કેટલા ટકા? અહીં જવાબ બને છે એ ખોટ જાય તે પણ 3.19/27%. પછીનો સવાલ છે, 2 ટ્રેનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. જેઓની ઝડપ અનુક્રમે 50 કિલોમીટર પ્રતિ કલાક અને 40 કિલોમીટર પ્રતિ કલાક છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઇન પર દોડે છે. તો તે કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે? અહીં જવાબ બને છે સી 16 સેકન્ડમાં. પછીનો સવાલ છે, એક સમય સંખ્યાનો અંશ છેદ કરતાં 6 જેટલો ઓછો છે. જો અંશના બમણા કરીએ અને છેદને 27 વધારીએ તો નવો અપૂર્ણાંક 1/2 મળે છે. તો મૂળ અપૂર્ણાંક શોધો. અહીં જવાબ બને છે ડી 11/17. પછીનો સવાલ છે, 2 સંખ્યાનો સરવાળો 37 છે. જો નાની સંખ્યામાં 5 ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાંથી 7 બાદ કરવામાં આવે તો મળતી નવી સંખ્યાઓનો ગુણોત્તર 4/3 થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો. અહીં જવાબ બને છે એ 15 અને 22. પછીનો સવાલ છે, નળ એ એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ બી 30 મિનિટમાં ભરે છે. નળ એ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ બી ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતા કુલ ખાલી જગ્યા મિનિટ લાગે. અહીં જવાબ બને છે ડી કુલ 16 મિનિટ લાગે. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયો વિકલ્પ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અદ્યતન આવૃત્તિ દર્શાવે છે?
અહીં જવાબ બને છે એ વિન્ડોઝ 10. પછીનો સવાલ છે કમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપિંગ ન જાણતા ઉપયોગકર્તા માટે ઉપયોગી એવું ગુજરાતી ટ્રાન્સલિટરેશન કયા પ્રકારનું કીબોર્ડ છે? અહીં જવાબ બને છે બી ફોનેટિક કીબોર્ડ. પછીનો સવાલ છે MS એક્સેલના 27મા સ્તંભ એટલે કે કોલમનું નામ શું હોય છે? અહીં જવાબ બને છે એ. પછીનો સવાલ છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કટ કે કોપી કરેલી માહિતીને કામચલાઉ ધોરણે સંગ્રહ કરતા પ્રોગ્રામને શું કહે છે? અહીં જવાબ બને છે બી ક્લિપબોર્ડ. પછીનો સવાલ છે નીચેનામાંથી કયો વિકલ્પ કોમ્પ્યુટર નેટવર્ક ટોપોલોજીનો પ્રકાર નથી? અહીં આપેલા ઓપ્શનોમાંથી રિંગ, સ્ટાર અને ટ્રી એ નેટવર્ક ટોપોલોજીનો પ્રકાર છે, પરંતુ સ્ક્વેર કરીને કોઈ ટોપોલોજી આવતી નથી. પછીનો સવાલ છે નીચેનામાંથી કયો વિકલ્પ ઈમેલ પ્રોટોકોલનો પ્રકાર દર્શાવતો નથી? અહીં જવાબ બને છે ડી MIMP. પછીનો સવાલ છે જીમેલ વિન્ડોમાં વિવિધ પ્રકારની ફાઇલને અટેચ કરવા માટે કયા ચિત્રવાળું આઇકોન જોવા મળે છે? અહીં જવાબ બને છે એ પેપર ક્લિપ. પછીનો સવાલ છે વેબ પેજમાં જોવા મળતી હાઇપરલિંક સામાન્ય રીતે કયા રંગની હોય છે? અહીં જવાબ બને છે સી વાદળી એટલે કે બ્લુ રંગની જોવા મળે છે. પછીનો સવાલ છે કોમ્પ્યુટરમાં વિનઝિપ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? અહીં જવાબ બને છે એ ફાઇલ સંકોચન પ્રકારનો પ્રોગ્રામ છે. પછીનો સવાલ છે કોમ્પ્યુટરમાં આપેલ વિકલ્પોમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરી શકાય તેવા વર્તુળાકાર બટનને શું કહે છે? અહીં જવાબ બને છે એ રેડિયો બટન કહે છે. પછીનો સવાલ છે મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. અહીં જવાબ બને છે ડી મભ ન ત ગા ગા. પછીનો સવાલ છે શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શબ્દ સમૂહ આપેલો છે વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય. અહીં જવાબ બને છે બી કવલી. પછીનો સવાલ છે નીચે આપેલ અર્થભેદ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. અહીં આપેલ ઓપ્શનમાંથી ડી ચૂંક એટલે લોખંડની હથોડી એ ખોટો વિકલ્પ છે. ચૂંક એટલે સાચી રીતે ખીલ્લી થાય છે. પછીનો સવાલ છે નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વરવ્યંજનો એટલે કે ધ્વનિ શ્રેણી વિકલ્પમાંથી શોધો. શબ્દ આપેલો છે બિંદુ. અહીં સાચા સ્વર વ્યંજનોની ધ્વનિ શ્રેણી ઓપ્શન બીમાં આપેલી છે, એટલે કે બિંદુની ધ્વનિ શ્રેણી બ, ઈ, ન, દ, ઉ થશે. પછીનો સવાલ છે નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. અહીં શબ્દ આપેલો છે ઉત્તમ, તો એનો સાચો વિરોધાર્થી અર્થ છે અધમ, જે ઓપ્શન બીમાં જોવા મળે છે. પછીનો સવાલ છે ખોટી જોડણી શોધો. અહીં આપેલ પ્રદક્ષિણાની જોડણી સાચી છે, જૂનવાણીની જોડણી પણ સાચી છે અને મૂંઝવણની જોડણી પણ સાચી છે, પરંતુ આત્યંતિકની જોડણી ખોટી છે. એટલે આપણો જવાબ બનશે બી આત્યંતિક. પછીનો સવાલ છે રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. રૂઢિપ્રયોગ આપેલો છે ઓછું આવવું. એનો જવાબ બને છે સી દુઃખ થવું. પછીનો સવાલ છે સંધિ છોડો. શબ્દ આપેલો છે પરિણતિ. અહીં જવાબ બને છે સી પરિવત્તા નતિ. પછીનો સવાલ છે નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. વાક્ય છે તે રમતમાં અવ્વલ આવે છે. અહીં આપણે અવ્વલ શબ્દ કેવા પ્રકારનું વિશેષણનો પ્રકાર દર્શાવે છે તે ઓપ્શનમાંથી શોધવાનું છે. અહીં સાચો જવાબ બને છે બી સંખ્યાવાચક. પછીનો સવાલ છે નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરી પ્રયોગ જણાવો. વાક્ય આપેલું છે ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે. અહીં સાચો જવાબ બને છે ડી ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે. પછીનો સવાલ છે નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. શબ્દ આપેલો છે પ્રપાત સંગીત. એનો જવાબ બને છે બી તત્પુરુષ. પછીનો સવાલ છે નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. અહીં સાચી જોડણી જીર્ણ શીર્ણની આપેલી છે, તેથી સાચો જવાબ બનશે સી જીર્ણ શીર્ણ.
પછીનો સવાલ છે નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. વાક્ય આપેલું છે દિયાનને માત્ર બોર્નવિટા જ ભાવે છે. આ વાક્યમાં માત્ર અને જ આ બંને નિપાત છે. આથી સાચો જવાબ છે ડી, ઉપરોક્ત એ અને સી બંને. પછીનો સવાલ છે નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. અહીં શબ્દ છે ધન, તેનો જવાબ બને છે ડી, ભાગ્યશાળી. પછીનો સવાલ છે સમાનાર્થી શબ્દ જણાવો. શબ્દ છે ગીરા, તેનો જવાબ બને છે બી, વાણી. પછીનો સવાલ છે નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ પય શબ્દનો સમાનાર્થી શબ્દ નથી. અહીં આન્સર કી મુજબ જવાબ છે એ, શ્વાસ. પરંતુ અહીં આપેલ ઓપ્શનોમાંથી પય શબ્દનો સમાનાર્થી એક પણ શબ્દ જણાતો નથી. પય એટલે પાણી થાય છે. પછીનો સવાલ છે સાહિત્યકાર રઘુવીર ચૌધરીની કૃતિ જણાવો. અહીં જવાબ છે બી, ત્રીજો પુરુષ. પછીનો સવાલ છે ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાના માતાનું નામ જણાવો. અહીં જવાબ બને છે બી, દયા કુંવર. પછીનો સવાલ છે મીરાબાઈએ નાનપણમાં મેળતામાં રહી કોની પાસેથી ભક્તિનો આ કંઠરસ પીધો હતો. અહીં જવાબ બને છે એ, રાવ દુદાજી પાસેથી. પછીનો સવાલ છે નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. શબ્દ છે રેણુ, તેનો જવાબ બને છે બી, રજ. પછીનો સવાલ છે ફિલ ઇન ધ બ્લેન્ક. અવર્સ ઇઝ અ બ્લેન્ક સ્કૂલ. અહીં સાચો જવાબ બને છે બી, ગર્લ્સ સ્કૂલ. પછીનો સવાલ છે ફિલ ઇન ધ બ્લેન્ક. વાક્ય આપેલું છે બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ ઇફ બ્લેન્ક. અહીં જવાબ બને છે ડી, ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટરીલાઇઝ્ડ. પછીનો સવાલ છે ફિલ ઇન ધ બ્લેન્ક. બ્લેન્ક ફ્રેન્ડ્સ હી હેઝ આર ઓલ પુઅર. તેમાં જવાબ બને છે ડી, ધ ફ્યુ ફ્રેન્ડ્સ હી હેઝ આર ઓલ પુઅર. પછીનો સવાલ છે ધ બોય વોઝ ડિસઓબેડિયન્ટ સો હી વોઝ પનિશ્ડ. આપેલ વાક્યનું આપણે સિમ્પલ સેન્ટેન્સ બનાવવાનું છે. અહીં જવાબ બને છે સી, ધ બોય વોઝ પનિશ્ડ ફોર હિઝ ડિસઓબેડિયન્સ. પછીનો સવાલ છે ફિલ ઇન ધ બ્લેન્ક. અ બ્લેક એન્ડ અ વ્હાઇટ કાઉ બ્લેન્ક ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. અહીં અ બ્લેક અને અ વ્હાઇટ કાઉ આપેલ હોવાથી આ બંને અલગ અલગ કાઉ છે. આથી અહીં જવાબ બને છે એ, આર. પછીનો સવાલ છે ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. વાક્ય આપેલું છે ધે સેડ અલાસ હી ઇઝ ડેડ. અહીં જવાબ બને છે બી, ધે એક્સક્લેમ્ડ સેડલી ધેટ હી વોઝ ડેડ. પછીનો સવાલ છે ચેન્જ ધ ડિગ્રી. વાક્ય આપેલું છે આઈ એમ એઝ ઓલ્ડ એઝ માય બ્રધર. અહીં જવાબ બને છે એ, માય બ્રધર ઇઝ નોટ એલ્ડર ટુ મી. પછીનો સવાલ છે ફિલ ઇન ધ બ્લેન્ક. વાક્ય છે કમિંગ આઉટ ઓર રિઝલ્ટિંગ ફ્રોમ અ નેચરલ ટેન્ડન્સી ઇઝ કોલ્ડ બ્લેન્ક. અહીં જવાબ બને છે ડી, સ્પોન્ટેનિયસ. પછીનો સવાલ છે ચેન્જ ધ વોઇસ. વાક્ય આપેલું છે હી વોઝ નોટ ગિવન એડમિશન બાય ધેમ. અહીં જવાબ બને છે એ, ધે ડીડ નોટ ગીવ હિમ એડમિશન. પછીનો સવાલ છે ફિલ ઇન ધ બ્લેન્ક. વાક્ય આપેલો છે હી બોસ્ટ એઝ ઇફ હી બ્લેન્ક ધ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ હી હેઝ સોલ્વ ધ કાશ્મીર ઇશ્યુ. અહીં જવાબ બને છે બી, વેર. તો દોસ્તો આ સાથે આપણે GSSB દ્વારા 10/10/2021 રોજ લેવાયેલ પેટા હિસાબનીસ એટલે કે સબ ઓડિટરનું ક્લાસ 3નું પેપરનું આન્સર કી મુજબનું સોલ્યુશન જોયું. આ જ પ્રકારના બીજા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ જોતા રહો. જો તમને આ સોલ્યુશન ગમ્યું હોય તો તમે આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.